નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને લોકોના પ્રશ્નનું નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કામગીરીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. ઝાલોદ તાલુકાના તળાવો ભરવાની મંજૂરી બાબતે ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન એવો છે કે 31/12/22ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કડાણા જળાશય આધારિત ઝાલોદ તાલુકાના કેટલા ગામો તળાવો પાણીથી ભરવાની મંજૂરીઓ આપવામાં આવેલ છે? તો એવા કયા 12 ગામોના 18 તળાવો પાણીથી ભરવામાં આવેલ છે? તેમજ ઝાલોદ તાલુકાના બાકી રહેલ 62 ગામોના તળાવો પાણીથી ભરવાનું આયોજન કરવા માંગો છો કે કેમ, કેટલા સમયમાં અને ક્યારે? માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું છું, કેમ કે સુજલામ સુફલામ યોજનાની શરૂઆત આમ એપ્રિલ માસના અખાત્રીજના દિવસે શરૂ થતી હોય, પણ મુખ્યમંત્રીશ્રીએ આ વખતે તળાવો સમયસર ભરાય એના માટે ફેબ્રુઆરીની અંદર જ શરૂઆત કરી દીધી છે. એટલે દરેક સભ્યોને વિનંતી કે આનો લાભ આપણે લઈએ. માનનીય અધ્યક્ષશ્રી, બીજું સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ નિર્ણય લઈને જે 2018થી આ યોજના ચાલુ થઈ ત્યારથી જે દરિયા કિનારાના વિસ્તારો છે એ વિસ્તારની અંદર 60-40માં તળાવો ખોદાતા ન હતા અને ત્યાં તળાવોમાં પાણી ભરાતું ન હતું અને જ્યાં ક્યાંય મનરેગામાં કોઈ કામ કરવા તૈયાર ન હતું. તો હવે એક સંવેદનશીલ નિર્ણય લઈને કે આ જિલ્લાની અમલીકરણ સમિતિ જે નિર્ણય કરે કે આ તળાવમાં મનરેગામાં કામ થઈ શકે એમ નથી, કોઈ 60-40માં કરી શકે એમ નથી, હું ગૃહના તમામ સભ્યોને અવગત કરવા માગું છું કે આવા તમારા કોઈ તળાવ હોય તો મુખ્યમંત્રીશ્રીએ એ નિર્ણય 100% એ તળાવો સરકારી તરફ ખોલવાનો નિર્ણય લીધો છે. એટલે સભ્યશ્રીને વિનંતી કે આપના વિસ્તારના આવા તળાવો હોય જેથી આ પાણીનો આપણે બચત કરી શકીએ. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીનો જે સવાલ હતો કે કડાણા જળાશય આધારિત જે તાલુકામાં સાહેબ તળાવ ભરાયા છે એમાં જેતપુરના 5 તળાવો સાહેબ 2021માં 5 વાર ભરાયા છે, જેતપુર 2ના 5 વાર ભરાયા છે, કડવાલના 1 વાર ભરાયા છે, 2022માં 1 વાર ભરાયા છે, બાજરવાડાની અંદર સાહેબ 2021માં 2 વાર ભરાયા છે, 2022માં 3 વાર ભરાયા છે, સામણિયાના સાહેબ 2021માં 4 વાર ભરાયા છે, 2022માં 3 વાર ભરાયા છે, લીમડીની અંદર સાહેબ 2021માં 2 વાર ભરાયા છે, 2022માં 1 વાર ભરાયા છે, પારેવાની અંદર પારેવા 1માં 4 વાર ભરાયા છે 2021માં, 2022માં 5 વાર ભરાયા છે, પારેવા 2માં 2021માં 3 વાર ભરાયા છે, 2022માં 1 વાર ભરાયા છે, પારેવા 3માં 2021માં 3 વાર ભરાયા છે, 2022માં 2 વાર ભરાયા છે, મોટી હાંડી ડગડિયામાં 2021માં 2 વાર ભરાયા છે, 2022માં 3 વાર ભરાયા છે. લાંબો પ્રશ્ન, જો જવાબ લાંબો હોય તો તમે સાહેબ કાગળ ઉપર મૂકી. આમ સાહેબ ટોટલ સાહેબ 12 ગામોના 18 તળાવો ભરાય છે સાહેબ. તેમાં 2021માં સાહેબ 54 વાર તળાવો ભર્યા છે અને 2022ની અંદર 41 વાર તળાવો સાહેબ ભર્યા છે. આમ સાહેબ ઝાલોદ તાલુકામાં જોવા જઈએ તો 223 જેટલા તળાવો આવેલા છે, તે પૈકી 18 તળાવો આપણે ખોદીને ભર્યા છે. અને આવનારા દિવસ જેમ સભ્યશ્રીનો જે પ્રશ્નો હતો તેમાં તમારે વિગતવાર તમે આપજો તો તમારા જે પ્રશ્નો છે તે અમે વહેલી તકે આયોજનમાં કરીને એ તળાવો પણ લઈ લઈશું. બનાસકાંઠા જિલ્લામાં નલ સે જલ યોજનાના અમલીકરણ બાબતે વડગામના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશકુમાર મેવાણીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે નલ સે જલ યોજનાના અમલીકરણની બનાસકાંઠાની સ્થિતિનું જે પત્રક એઓએ રજૂ કર્યું છે એમાં 970 બનાસકાંઠાના ગામોમાં નલ સે જલથી પાણી આપવાની વાત કરી છે. બીજો મારો પેટા પ્રશ્ન છે કે કેટલા ગામોમાં બાકી રહ્યું? માન્ય મંત્રીશ્રી. અધ્યક્ષશ્રી, ભારત સરકાર
દેશના તમામ નાગરિકોને 2024 સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે માન્ય પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટ 2019ના રોજ આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ જલ જીવન મિશન હેઠળ હર ઘર જલ આ કાર્યક્રમની શરૂઆત કરી. માન્ય અધ્યક્ષશ્રી, 15મી ઓગસ્ટ 2019 પહેલાંના વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણી માટે આંતરિક પેયજળ યોજના એ સેક્ટર રિફોર્મ અને સ્વજલ ધારાના નામે આ ઓળખાતી. માન્ય અધ્યક્ષશ્રી, 15મી ઓગસ્ટ 2019થી આ જલ જીવન મિશન અંતર્ગત એની યોજનાની શરૂઆત થઈ અને નલ સે જલ હર ઘર નલ સે જલ ગામ ખરું માન્ય સભ્યશ્રી જે વાત કરી છે એમાં થોડી ચોખવટ એટલે કરું છું કે એમને ગામ પૂછ્યું છે, એના બદલે અહીંયા હર ઘર સુધી આપવા માટેનું આખા ગામને એમાં કોઈ બાકી પણ રહ્યું પણ મોટાભાગના બધા જ ઘર સુધી પાણી મળે એ માટેની આ યોજના છે. માન્ય અધ્યક્ષશ્રી, આ બનાસકાંઠા જિલ્લાના તાલુકા નળ જોડાણ ધરાવતા ઘરોની સંખ્યા 2019 પહેલાં અને 2019થી 2022 એટલે વચ્ચેના સમયમાં જે જોડાણ અપાણા છે બે મારી પાસે આંકડાઓ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં પાલનપુર તાલુકા વાઇઝ આપણે જરા કહેવા માગું. પાલનપુર તાલુકામાં વડગામ, ડીસા, અમીરગઢ, કાંકરેજ, દિયોદર, સુઈગામ, ધાનેરા, લાખણી, દાંતા, વાવ, થરાદ, ભાભર અને દાંતીવાડા આ બધા જ 2019 પહેલાંમાં એના આંકડાઓ છે સાહેબ. કુલ 5,09,141 જેટલા ઘરો એ વખતે જોડાયેલા 2019 પહેલાં હતા. ત્યાર પછી માન્ય અધ્યક્ષશ્રી આ યોજના અમલવારી આવ્યા પછી એટલે 6,29,379 ઘરોમાં આ સમયગાળા દરમિયાન કુલ જોડાણ અત્યારે આટલા ઘરોમાં હર ઘર નલ સે જોડાણ ગામને કોઈ બાકી રહેતો હોય પરું અથવા જે પરામાં પણ એ રીતે કર્યું છે કે કોઈ ક્લસ્ટર હોય, એક ક્લસ્ટરની અંદર 20 ઘર હોય તો ત્યાં સુધી આપણે પાણી પહોંચાડવાનું આ યોજના હેઠળ લીધું છે. પણ એ 20 સિવાયનું કોઈ રહી ગયા હોય, છૂટાછવાયા હોય તો એવા ઘરનો હજી આમાં સમાવેશ થયો નથી. એટલે માન્ય અધ્યક્ષશ્રી, જે મંજૂર થયેલી એમની યોજનાઓ છે 970 પૈકીની જે યોજનાઓ માન્ય અધ્યક્ષશ્રી એમાં પૂર્ણ થઈ ગયેલી છે એ 952 જેટલી યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે. અને માન્ય અધ્યક્ષશ્રી 18 જેવી એ યોજનાઓ એવી છે ક્યાંક કોઈ સ્ટોરેજ માટેનો પ્રશ્ન હોય, ક્યાંક ઊંચી ટાંકી માટેનું હોય, એવા 18 જેટલા કામ છે જે અત્યારે પ્રગતિ હેઠળ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમની જે તે વખતની અંદાજિત કિંમત હતી એ કિંમત હતી 11,254.3 લાખ જેટલી અંદાજિત હતી. માન્ય અધ્યક્ષશ્રી, એમાં અત્યારે જે થયેલો ખર્ચ છે એમાં 7,434.48 લાખનો ખર્ચ અત્યાર સુધીમાં માન્ય અધ્યક્ષશ્રી થયો છે. આ ઉપરાંત એમનો માન્ય અધ્યક્ષશ્રી જે લેબોરેટરી અંગેનો સવાલ એનો ટેસ્ટિંગ માટેનો હતો. માન્ય અધ્યક્ષશ્રી, સામાન્ય રીતે અમારું જે જગ્યાએ તાલુકા કક્ષાએ તો ખરું પણ જે હેડવર્ક્સ હોય છે દરેક હેડવર્ક્સ ઉપર આ ટેસ્ટિંગ માટે જ્યાંથી પાણી એકઠું થાય ત્યાંથી શુદ્ધિકરણ થાય, ક્લોરિફિકેશન થાય એ જગ્યાએ અમે દરેક જગ્યાએ આપણે હેડવર્ક્સ ઉપર આપણી લેબોરેટરીઓ છે. આમાં ક્યાંય તમારા ધ્યાન ઉપર હોય કે નથી તો ચોક્કસ એના માટેની જે કંઈ વ્યવસ્થા કરવાની થતી હશે અમે કરશું. લગભગ મોટાભાગના હેડવર્ક્સ ઉપર અમે અમારી ટેસ્ટિંગ માટેની લેબોરેટરી છે. નહીં, એમનું એવું કહેવું હતું કે ફ્લોરાઇડ અને બાકીના કેટલાક તત્વો ક્વોલિટી ઓફ વોટર એ ચેક કરવા માટેની વ્યવસ્થા બધી જગ્યાએ હેડવર્ક્સ ઉપર છે એવું તમારું કહેવાનું છે. ઠીક છે. માન્ય દરેક હેડવર્ક્સ ઉપર હોય છે, દરેક તાલુકા મધ્યે પાણી જ્યાંથી પમ્પિંગ થાય છે ત્યાંથી એમનો બંને છે. આટલા પેરામીટર સાથે આપણે પાણીની ગુણવત્તા જે વર્લ્ડ કક્ષાની છે એવું કંઈ કરવાનું આયોજન છે એ વાત છે. અને બીજું કેટલા ગામ બાકી છે આટલું સ્પેસિફિક બે જ વિષય સાહેબ. અમારે સામાન્ય રીતે દરેક મેં આપણે કહ્યું હેડવર્ક્સ ઉપર તો છે જ, ઉપરાંત અમે અમારા ઝોન વાઇઝ આવી જે આપણે કહ્યું એ તમામ પ્રકારના ટેસ્ટ થાય એવી અમારી લેબોરેટરી ઝોન વાઇઝ છે, જિલ્લા મથકે પણ છે. એમાંય ક્યાંય હશે તો હજી નીચેની કક્ષાએથી પણ ક્યાંય ખૂટતું હશે તો ચોક્કસ હજી પણ ઝોન વાઇઝ છે. દરેક ખાસ કરીને હેડવર્ક્સ ઉપર છે ને સાહેબ ત્યાં 14 પ્રકારના ટેસ્ટ એમને કહ્યું એ પ્રકારની છે. પણ વિશ્લેષણ માટે તમામ પ્રકારના ટેસ્ટ થઈ શકે એવી અમારી લેબોરેટરી દરેક ઝોન વાઇઝ તો છે. એમાંય ક્યાંય ખૂટતું હશે ને આપણે કહ્યું પ્રમાણે ચોક્કસ ક્યાંય ખૂટતું છે એ પૂરતા તો કરાવી દઈશું. માન્ય અનિકેતભાઈ, માન્ય સભ્ય અનિકેતભાઈ ઠાકર. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ બનાસકાંઠામાં સભ્ય કોણ કોણ હોય છે? માન્ય અધ્યક્ષશ્રી, સામાન્ય રીતે જે જિલ્લા સમિતિ એના માટે જિલ્લાના કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ સમિતિ સામાન્ય રીતે મળતી હોય છે. એની અંદર જિલ્લા કલેક્ટરશ્રી એમના અધ્યક્ષ હોય છે, જિલ્લા વિકાસ અધિકારી તેમના ઉપાધ્યક્ષ, યુનિટ મેનેજર વાસ્મોના એના સભ્ય સચિવ,
અને પ્રયોજના વહીવટદાર ટ્રાઇબલ એરિયાના એના સભ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સભ્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સભ્ય, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એના સભ્ય, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એમના સભ્ય, જિલ્લા માહિતી અધિકારી એના સભ્ય, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા અને કાર્યપાલક ઇજનેર UGVCL આ એમના સભ્ય હોય છે. આમ જિલ્લા કક્ષાની આ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યો હોય છે. રાજ્યને જીએસટી કાયદા અન્વયે મળવાપાત્ર વળતર બાબતે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નનો જવાબ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપણને 9136.26 કરોડ જે આપણે લેવાના છે એ માટે કેટલી વખત રજૂઆતો કરી અને ક્યાં સુધીમાં આપણને મળી જાય એમ છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, વન નેશન વન ટેક્સના હિસાબે સમગ્ર દેશનો વિકાસ એક સરખી રીતે થાય, દેશમાં જે કંઈ પણ આવક આવે એનું ડિસ્ટ્રીબ્યુશન સરખી રીતે થાય, જે રાજ્ય ઉપભોગ કરતા છે, જે વપરાશ કરતા છે એ રાજ્યોને જે જીએસટીની આવક મળે એના લીધે દરેક રાજ્યમાં, અને ખાસ કરીને આના લીધે સમગ્ર દેશના બધા રાજ્યો એક તાતણે બંધાઈને સર્વાનુમતિએ જીએસટીનો જે નિર્ણયો છે એ 5 વર્ષથી લે છે. અત્યાર સુધીમાં ગુજરાતને મળવાપાત્ર વળતર 81,040 કરોડ હતું અને અત્યાર સુધીમાં આપણને 70,363 કરોડ મળી ગયા છે. આજ રોજ બાકી મળવાપાત્ર વળતર 10,677 કરોડ છે, જે પૈકી 3,377 કરોડ આપણને ટૂંક સમયમાં મળશે. જે રીતે જીએસટીના કાયદાની અમલવારી થાય છે, આપણને અત્યાર સુધીમાં 31/12/2022ની સ્થિતિએ વર્ષ 17-18, 18-19 અને 19-20ના જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસે કરેલા દાવા મુજબ પૂરેપૂરી રકમ મળી ગઈ છે. 31/12/22ની સ્થિતિએ વર્ષે 21-22 અને વર્ષ 22-23 જૂન સુધી કેન્દ્ર પાસે જીએસટી પેટે ટોટલ 30,000 કરોડનો દાવો આપણે કરેલ, 30,401.12 કરોડનો, જેની સામે 31/12/22 સુધીમાં 4,219 કરોડ જીએસટી વળતર પેટે શેષ ફંડમાંથી ચૂકવણું થયેલું છે. તેમજ COVID-19ની પરિસ્થિતિને પગલે શેષ ફંડમાંથી ચૂકવણું ન થઈ શકવાને કારણે કેન્દ્ર સરકારે 17,045.13 કરોડની લોન વળતર પેટે આપેલ છે. આમ ગુજરાતને 21,264.84 કરોડ મળેલ છે, જેથી વળતર પેટે 31/12/22ની સ્થિતિએ 9,136 કરોડ કેન્દ્ર સરકાર પાસે વળતર તરીકે લેવાના બાકી નીકળે છે, જે પૈકી ગયા મહિને જીએસટી કાઉન્સિલની મિટિંગમાં 864.22 કરોડનો વળતર ચૂકવણીનો આદેશ કરેલ છે. માન્ય સભ્ય શ્રી પ્રવીણભાઈ માળી. હા, આપું તમને એકાદ જણને આપ પતી જાય ને એક જણને, એટલે તમને આપું. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમ દ્વારા મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું કે 31/12/2022ની પરિસ્થિતિએ જે 9,136 કરોડ લેવાના બાકી રહે છે તેના માટે રાજ્ય સરકારે શું પ્રયત્નો કર્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, કોમ્પન્સેશન લેવા માટેના અનેક નિયમો છે. એજી ઓડિટ થયા પછી જ આ કોમ્પન્સેશન આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021 અને નાણાકીય વર્ષ 21-22 વૈશ્વિક સ્તરે જે કોરોનાની મહામારીના લીધે આર્થિક પ્રવૃત્તિ મંદ હોવાને લીધે કેન્દ્ર સરકારના શેષ ફંડમાં પૂરતી આવક ન થયેલ હતી. આમ છતાં રાજ્યને વળતર ચૂકવવા કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંક પાસેથી લોન સ્વરૂપે નાણાં ઉછીના લીધેલ હતા, જેની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહિત શેષ ફંડમાંથી કરવામાં આવે છે. સદર પરિસ્થિતિના કારણે ગુજરાત રાજ્યને 31/12/22ની સ્થિતિએ કુલ 9,136 કરોડ બાકી હતા. સદર વળતરના નાણાં મેળવવા એજીશ્રીને તાત્કાલિક રાજ્યની આવકનું ઓડિટ પૂર્ણ કરવા રજૂઆત થયેલ અને રાજ્યના નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના નાણાં વિભાગનો પત્ર પાઠવેલ. આમ કેન્દ્ર સરકાર નાણાં મંત્રાલયને વિનંતી કરેલ. સદર પરિણામ સ્વરૂપે એજી દ્વારા નાણાકીય વર્ષ 21-22 માટે રાજ્યની આવકનું ઓડિટની કામગીરી હાથમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. વધુમાં 22/2/23ના રોજ ઉક્ત બાકી ₹9,136 પૈકી 864 કરોડનું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને ચૂકવવાનો આદેશ થયેલ છે.
છોટાઉદેપુર જિલ્લામાં મિની પાણી પુરવઠા યોજનાના કામો બાબતે છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના પ્રશ્નનો જવાબ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય પાણી પુરવઠા મંત્રી શ્રી પાસેથી જાણવા માગું છું કે 31/12/2022ની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લામાં નાણાકીય વર્ષ 2022-23માં કુલ કેટલી મિની પાણી પુરવઠા યોજના બનાવવાનું આયોજન હતું, તે પૈકી ઉક્ત સ્થિતિએ કેટલી મિની પાણી પુરવઠા યોજનાઓનું કામ કયા તબક્કે છે અને આ કામ ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં માન્ય અધ્યક્ષશ્રી કુલ 6 તાલુકા સંખેડા, બોડેલી, જેતપુર, પાવી, છોટાઉદેપુર, કવાંટ, નસવાડી. માન્ય અધ્યક્ષશ્રી, આખોએ માન્ય સભ્યશ્રી જે ચિંતા કરી છે ટ્રાઇબલ વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. માન્ય અધ્યક્ષશ્રી, આ જિલ્લામાં કુલ 8,888 ગામ, 6 શહેર. માન્ય અધ્યક્ષશ્રી, મોટાભાગના ગામડાઓ છે એ કાં તો છૂટી વસ્તીવાળા અથવા ફળિયામાં ખેરાયેલા એવા ગ્રામ્ય વિસ્તારની વસ્તી વધારે. માન્ય અધ્યક્ષશ્રી, મોટાભાગના આ વિસ્તારોમાં જે હેન્ડપંપ આધારિત પીવાના પાણીની યોજના અથવા તો કૂવા વગેરે મારફતે. માન્ય અધ્યક્ષશ્રી, અત્યાર સુધીમાં મોટાભાગે લગભગ 20,000ની આસપાસ હેન્ડપંપ છે અને 2,664 જેટલી મિની યોજનાઓ બની રહી હતી. માન્ય અધ્યક્ષશ્રી, એમને જે સવાલ કર્યો છે એ 31/12/2022 સુધીમાં માન્ય અધ્યક્ષશ્રી આ 6 શહેરને બાદ કરતાં 882 ગામો છે એ પૈકીના 415 ગામમાં જૂથ પાણી પુરવઠા યોજનાઓ આવેલી છે. 467 ગામોમાં સ્વતંત્ર એટલે સ્થાનિક સોર્સ બોર વગેરે મિની યોજના અત્યાર સુધીમાં બનેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, જે આ બાકીની છોટાઉદેપુર જિલ્લામાં 11 જૂથ પાણી પુરવઠા યોજના પ્રગતિ હેઠળની છે એની પાછળનો જે ખર્ચ થનાર છે 68,943 લાખ રૂપિયાનો ખર્ચ થનાર છે અને એમાં 505 ગામ અને 1 શહેરને એનો લાભ મળશે. અને અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં 7 જૂથ પાણી પુરવઠા યોજનાનું આયોજન છે અને તેની પાછળ 23,442 લાખનો ખર્ચ થનાર છે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં 404 ગામ એના આવરી લીધા. માન્ય અધ્યક્ષશ્રી, આમાં જે 2022-23ના એક વર્ષના સમય દરમિયાન એમણે પૂછ્યું છે એમાં માન્ય અધ્યક્ષશ્રી આ તાલુકાવાર જે મિની યોજના પાણી પુરવઠાની યોજના બનવાની છે એ માન્ય અધ્યક્ષશ્રી નસવાડી તાલુકામાં જે કુલ ગામ છે 210 એમાં મંજૂર થયેલી મિની પાણી પુરવઠા યોજનાઓ છે સોલાર અને પાવરથી જોડાયેલી બંને અલગ છે. એમાં સોલારવાળી છે 50 અને મિની પાવરવાળી 9 એટલે આમ કુલ 59 યોજના નસવાડી તાલુકામાં. માન્ય અધ્યક્ષશ્રી, બીજા પાવી જેતપુર તાલુકામાં 129 ગામ છે પૈકીની સોલાર મિની 99 અને પાવર મિની પાણી પુરવઠા યોજના 69 એટલે આમ કુલ 168 આ યોજના બની છે. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુરમાં 144 ગામ છે. માન્ય અધ્યક્ષશ્રી, કુલ સોલાર મિની પાવરની યોજના છે એ 227 બધા તાલુકામાં અને કુલ પાવર મિની 110 એટલે ટોટલ 337 આ મિની પાણી પુરવઠા યોજના જે બની છે અને લગભગ બધી મોટાભાગની એ કાર્યરત છે. માન્ય અધ્યક્ષશ્રી, એનો કુલ એની પાછળનો ખર્ચ 2,706 લાખ રૂપિયા થનાર છે. માન્ય શ્રી જયંતિભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2022-23ના વર્ષમાં જે 337 મિની પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવેલ છે અને જે 337 મિની પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવેલ છે એના માટે રાજ્ય સરકાર દ્વારા નિભાવણી અને મરામત માટે કઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, નિભાવણી અને મરામત આટલું જ. માન્ય અધ્યક્ષશ્રી, જે આ 337 મિની પાણી પુરવઠા યોજના સોલાર મિની પાણી પુરવઠા યોજના અને પાવર મિની પાણી પુરવઠા યોજના આ બંને માન્ય અધ્યક્ષશ્રી એની નિભાવણી અને મરામત બંનેની કામગીરી જે તે મૂળ ઠેકેદાર હોય એમને 5 વર્ષ માટે એમને આ સંભાળવા માટેની એમની જવાબદારી હોય છે અને એ પ્રમાણે એ શરતોને આધીન આપીએ છીએ. ખેડા જિલ્લામાંથી પસાર થતી મેશ્વો નહેરની લંબાઈ અને પિયત વિસ્તાર બાબતે માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે મેશ્વો નહેર દ્વારા જિલ્લાના કયા તાલુકાના કયા ગામના કેટલા વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવે છે?
માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા સભ્યશ્રીને જણાવવા માગું છું કે અમદાવાદ જિલ્લાના ડસકોઈ તાલુકામાં નાંદેડના 25 હેક્ટર, ઈરપાડાના 28 હેક્ટર, બારેજાના 59 હેક્ટર, એમ કુલ 112 હેક્ટર જેટલા અમદાવાદ જિલ્લાની અંદર લાભ આપવામાં આવે છે. એ જ રીતે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાની અંદર રાસકાની અંદર 38 હેક્ટર, કનેજની અંદર 589 હેક્ટર, સંખેજની અંદર 484 હેક્ટર, આમ ખેડા જિલ્લાની અંદર 1111 હેક્ટરની અંદર લાભ આપવામાં આવે છે. એ જ રીતે ખેડા જિલ્લાના ખેડા તાલુકાની અંદર કાજીપુરામાં 148 હેક્ટર, મલ્હારપુરામાં 264 હેક્ટર, ગોબલાજની અંદર 588 હેક્ટર, આમ ટોટલ 12,160 હેક્ટર જેટલો સિંચાઈનો લાભ આપવામાં આવે છે. માન્ય સભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે મેશ્વો નહેરના નેટવર્કની ખેડા જિલ્લા અને તાલુકાવારની વિગતો તેમજ તે પૈકી કેટલી પાકી અને કેટલી કાચી કેનાલો છે તે માન્ય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, ખેડા જિલ્લાની અંદર મહેમદાબાદની અંદર મુખ્ય નહેરની અંદર મહેમદાબાદની અંદર 6.7 ટોટલ કિલોમીટરની લંબાઈ છે. એમાં પાકી 6.77 કિલોમીટર છે, કાચી કશું નથી. ખેડાની અંદર ટોટલ 14.60 કિલોમીટર લંબાઈ છે, એમાં પાકી 7.82 કિલોમીટર છે, કાચી 6.78 કિલોમીટર છે. એ જ ખેડાની અંદર બીજી 45.10 કિલોમીટર ટોટલ લંબાઈ છે, પાકી 24.32 કિલોમીટર છે, કાચી 20.78 કિલોમીટર છે. બીજી વિશાખાની અંદર મહેમદાબાદના 5.81 કિલોમીટર ટોટલ લંબાઈ છે, એમાં પાકી 3.86 છે, કાચી છે 1.85 કિલોમીટર. ખેડાની અંદર વિશાખા નહેરની અન્ય શાખાઓમાં ટોટલ લંબાઈ 82.5 કિલોમીટર છે, પાકી નહેર 4.18 કિલોમીટર છે, કાચી 78.32 કિલોમીટર છે. આમ ટોટલ 154 કિલોમીટર લંબાઈની અંદર 47.5 કિલોમીટર પાકી નહેર છે, 107.73 કિલોમીટર કાચી છે. અને કાચીની કામગીરી પણ અમે જલ્દી અંદાજપત્ર બનાવવાની કામગીરી ચાલી છે અને ટૂંક સમયમાં એ પણ અમે કરીશું. અમદાવાદ શહેરમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ જનસંખ્યા બાબતે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પ્રશ્નનો ઉત્તર રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે હું મંત્રીશ્રીને પ્રશ્ન કરવા માંગુ છું કે 31/1/2023ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં છેલ્લા 1 વર્ષમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ આવરી લેવામાં આવતી ઝોન વાઇઝ કેટલાક રેશન કાર્ડ ગ્રાહકોની અરજીઓ છે, કેટલી મંજૂર થઈ છે, કેટલી નામંજૂર થઈ છે અને કેટલી પડતર છે? માનનીય અધ્યક્ષશ્રી, 31/1/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ આવરી લેવા માટે મળેલ અરજીઓની વાત કરું તો ઝોન નંબર 1 અસારવા ઝોન મળેલ અરજીઓ 1764, મંજૂર કરેલી 1764. સાબરમતી ઝોન મળેલ અરજીઓ 1215, મંજૂર કરેલી 818, પડતર 397. રખિયાલ ઝોન 1269, મળેલ અરજીઓ મંજૂર કરેલી 946, નામંજૂર કરેલી 322. કાલુપુર ઝોન મળેલ અરજીઓ 293, મંજૂર કરેલી 170, નામંજૂર કરેલી 27, પડતર 96. ખાડિયા ઝોન મળેલ અરજીઓ 646, મંજૂર કરેલી 303, નામંજૂર કરેલી 87, પડતર 256. મણિનગર ઝોન મળેલ અરજીઓ 2166, મંજૂર કરેલી 1193, નામંજૂર કરેલી 825, પડતર 148. શહેર કોટડા ઝોન મળેલ અરજીઓ 996, મંજૂર કરેલી 839, નામંજૂર કરેલી 149. એલિસ બ્રિજ ઝોન મળેલ અરજીઓ 1113, મંજૂર કરેલી 1003, નામંજૂર કરેલી 68, પડતર 42. દરિયાપુર ઝોન મળેલી અરજીઓ 706, મંજૂર કરેલી 706. શાહપુર ઝોન મળેલ અરજીઓ 849,
મંજૂર કરેલી 477, નામંજૂર કરેલી 56, પડતર 316. જમાલપુર ઝોન મળેલ અરજીઓ 4431, મંજૂર કરેલી 2695, નામંજૂર કરેલી 1612, પડતર 124. સર ટોટલ સર બોલું તો મળેલ અરજીઓ 24,468, મંજૂર કરેલી 18,038, નામંજૂર કરેલી 4,527, પડતર 1903. માન્ય સભ્ય શ્રી બાબુસિંહભાઈ જાદવ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ શહેરી વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PHS ને રેશન કાર્ડ મેળવવાની પાત્રતાના ધોરણો શું છે? માન્ય અધ્યક્ષશ્રી, અન્ન સલામતી કાયદા 2013ના એ હેઠળ એની પાત્રતાના શહેરી વિસ્તાર હોય તો એમાં અગ્રતા ધરાવતા કુટુંબ એટલે PHSનું રેશન કાર્ડ મેળવવા માટે એની પાત્રતાના ધોરણો નીચે મુજબ. નીચેની કોઈપણ એક બાબતની વંચિતતા, અરક્ષિતતા ધારણ કરતા કુટુંબને અન્ન સુરક્ષા એની હેઠળ આવરી લેવામાં આવે છે. આ આવાસી આરક્ષિતતા એના કુટુંબ ઘર મકાન વિહોણું હોય, કુટુંબમાં પ્લાસ્ટિક કે પોલિથીનની દિવાલને છાપરાવાળું મકાન અથવા તો ઘર ધરાવતા હોય. માનનીય અધ્યક્ષશ્રી, કુટુંબ ઘાસફૂસ, વાંસ, છાણ, કાચી ઈંટ વગેરે લાકડાની દિવાલ અથવા તો ઘાસફૂસ, વાંસ, છાણ, લાકડાની છતવાળું હોય. માનનીય અધ્યક્ષશ્રી, બીજી એને વ્યવસાયિક રીતે એને એ પણ અરક્ષિત ગણાય છે. એને એવા કુટુંબ હોય, દાખલા તરીકે કુટુંબ કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવતું ન હોય. માનનીય અધ્યક્ષશ્રી, કુટુંબનો કોઈ પણ સભ્ય બાળક સહિતના ભિખારી, પછી કચરો ઉપાડનાર, ઘરકામ કરનાર, જેમની પાસે બીજું કોઈ આધાર ન હોય, સફાઈ કામદારો હોય, કચરો વાળનારા હોય, માળી તરીકેનું કામ કરતા હોય. માનનીય અધ્યક્ષશ્રી, એ ઉપરાંત જે કુટુંબના પુખ્ત વયના બધા કમાતા સભ્યો રોજમદાર હોય કે કંઈ અનિયમિત એનું વેતન મેળવતા હોય એવા, માનનીય અધ્યક્ષશ્રી, એને સામાન્ય રીતે 3 પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા હોય આવા કુટુંબો એમને આમાં સમાવેશ કરવા માટે એની માસિક આવક 10,000 સુધીની એનાથી ઓછી હોય એવા કુટુંબે. માનનીય અધ્યક્ષશ્રી, એક સામાજિક અરક્ષિતતા પણ એનો સમાવેશ થાય. માનનીય અધ્યક્ષશ્રી, એવા કુટુંબો જે કુટુંબના વડા તરીકે સગીર વ્યક્તિ હોય એટલે કે કુટુંબના કોઈ પણ સભ્ય 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ન હોય, જે કુટુંબના 18 થી 60 વર્ષના તમામ સભ્યો અશક્તતા એટલે અશક્ત હોય અને ગંભીર બીમારી હોય એવા કુટુંબમાંથી. માનનીય અધ્યક્ષશ્રી, જે કુટુંબના પુખ્ત વયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય. માનનીય અધ્યક્ષશ્રી, એવા કે જે 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એને અશક્ત હોય. માનનીય અધ્યક્ષશ્રી, એ ઉપરાંત જેના ધોરણો સિવાય શહેરી વિસ્તારમાં નીચે મુજબના વ્યક્તિઓને આવકની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબના લાભાર્થી તરીકેનો સમાવેશ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, તે પૈકીનો એક દિવ્યાંગ લાભાર્થીઓ હોય. માનનીય અધ્યક્ષશ્રી, બીજું વૃદ્ધ પેન્શન મેળવતા હોય, ત્રીજું ગંગા સ્વરૂપ વિધવા બહેનો હોય. માનનીય અધ્યક્ષશ્રી, બાંધકામ શ્રમયોગીઓ હોય. આ બધા કુટુંબોનો એનો આમાં અગ્રતા ધરાવતા કુટુંબ તરીકેનો સમાવેશ કરવામાં આવે છે. આની એક કોપી બધા માન્ય ધારાસભ્યશ્રીઓને પહોંચાડજો એટલે પોતાના વિસ્તારમાં પણ બધા એનો ઉપયોગ કરી શકે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.